ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનું રાજેશ જોશી। ભાવનગર શહેરમાં રહેતી કોમલ ત્રિવેદી નામની મહિલા ફરી એકવાર ચર્ચામાં આવી છે। બ્રહ્મક્રાંતિ સંઘની મહિલા આગેવાન અને તેની મહિલા પક્ષની અધ્યક્ષ કોમલ ત્રિવેદીએ હજુ થોડા સમય પહેલા જ ગ્રામ્ય પંથકમાં ₹51 લાખનો એક સોની વેપારીનો તોડ કરવાના મામલે તેની અટકાયત થઈ હતી। તેમાં ₹11 લાખ નક્કી થયા હતા। તેમાં 2 અન્ય લોકો પણ સામેલ હતા અને કોમલ ત્રિવેદીની અટકાયત થઈ હતી અને ત્યારબાદ તેની સામે અમદાવાદમાં પણ વધુ એક ગુનો છેતરપિંડીનો નોંધાયો હતો। ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર રહેતી માનસ શાંતિ બાલા હનુમાન પાસેની સોસાયટીમાં રહેતી કોમલ આનંદભાઈ ત્રિવેદી નામની આ મહિલા સામે આજે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અને તે પણ લાખો રૂપિયાની છેતરપિંડીની। મામલો 31 લાખથી લઈ મોટી રકમ સુધીનો છે અને કોઈ અધેવાળાની જમીન કોઈ દિલ્હીના વેપારીને ક્લિયર કરાવી દેવાની બાબતને લઈને ઊભો થયો છે। ફરિયાદીએ ફરિયાદ કરી છે। ફરિયાદ મોડી નોંધાવવા પાછળનું કારણ પણ તેણે જણાવ્યું છે। ફરિયાદીનું કહેવું છે કે જ્યારે તેણે પૈસા માંગ્યા ત્યારે તેણે જે તે વખતે 8 લાખ 2 લાખ 5 લાખ એમ કટકે રકમો આપી। આરટીજીએસ પણ કર્યું, બેંકમાંથી પૈસા પણ ઉપાડ્યા, પોતાની પાસે જે રકમ હતી તે પણ આપી। આ જે બેઠકો થઈ તે વિક્ટોરિયા પાર્કની સામે આવેલ એક કોફી શોપમાં થઈ હતી। દરમિયાન કોમલ ત્રિવેદીએ લાખો રૂપિયા લઈ આ પાર્ટીનું કામ કર્યું નહીં અને જ્યારે પાર્ટીએ તેના કામ સંદર્ભે પૃચ્છા કરતા કે ભાઈ મારું કામ ક્યાં પહોંચ્યું છે અને શું થઈ શકે એમ છે, ત્યારે કોમલ ત્રિવેદીએ એવું કહ્યું કે તેને અધિકારીઓ સાથે સેટિંગ થઈ ગયું છે, બધી વાતચીત ચાલે છે, તમારું કામ થઈ જશે। આવા ગલ્લા ચલ્લા કર્યા પણ 2023થી લઈને 2025 સુધી 2 વર્ષમાં કશું જ થયું નહીં અને પાર્ટીએ જે રૂપિયા આપ્યા હતા તે તેને પરત પણ મળ્યા નહીં। આ સમગ્ર મામલે સ્થાનિક બી ડિવિઝન પોલીસ મથકમાં કોમલ આનંદભાઈ ત્રિવેદી નામની આ મહિલા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અને તેની અટકાયત થઈ છે। કોમલ ત્રિવેદી ભાવનગર શહેરમાં ચાલતી બ્રહ્મ સમાજની એક સંસ્થા બ્રહ્મક્રાંતિ સંઘમાં મહિલા અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે। આ ઉપરાંત તે માનવાધિકાર નામની કોઈ અમદાવાદની સંસ્થા છે અને તેમાં તે પ્રભારી તરીકેની સેવા આપે છે તેવી વાત પણ તે કરે છે। આ ઉપરાંત તમામ નાની મોટી રાજકીય હસ્તીઓ સાથે તેઓ ફોટા પડાવી તેના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લોકોમાં એવો દેખાવ કરવાનો પ્રયત્ન કરે છે કે તે પહોંચતી કારવતી મહિલા છે અને તમામ રાજકીય આગેવાનો અધિકારીઓ તેના સંપર્કમાં છે, જેના કારણે લોકો તેની જાળમાં ફસાય છે। હજુ થોડા સમય પહેલાનો જ તળાજા પંથકનો કિસ્સો લોકોની નજર સમક્ષ છે, અમદાવાદની ફરિયાદ પણ લોકોની નજર સમક્ષ છે। ત્યાં આજે વધુ એક ઘટના બહાર આવી છે જેમાં ટોટલ મામલો 31 લાખ રૂપિયાનો છે, જેમાં કટકે અમુક રકમો કોમલ ત્રિવેદીને મળી પણ છે, કેશ મળી છે, આરટીજીએસ થયા છે અને રોકડ પણ મળી છે। આ સમગ્ર મામલે અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે કોમલ ત્રિવેદીના પતિ આનંદ ત્રિવેદી સામે પણ અમદાવાદમાં તાજેતરમાં એક ફરિયાદ દાખલ થઈ હતી। કોમલ ત્રિવેદીના આ પ્રકારના ષડયંત્રો દિવસે ને દિવસે બહાર આવી રહ્યા છે। તેના પગલે ભાવનગરના બ્રહ્મ સમાજમાં પણ ચકચાર મચી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમય પહેલા કોમલ ત્રિવેદી ભાવનગર ભાજપની ઉપપ્રમુખ હતી મહિલા પક્ષની અને તેણે એક 3 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો અને તેમાં
શહેર ભાજપે તેને સસ્પેન્ડ કરી હતી. ત્યારબાદ આમ જુઓ તો આ ચોથી ઘટના છે અને હજુ પણ મહાપાલિકાની એક મેટર છે, તેમાં પણ એક ઉચ્ચ અધિકારીના પીએ પણ સંડોવાયેલા છે. આ મામલે પણ આઈજી, એસપી સહિતનાને વકીલ મારફતે ફરિયાદ થયેલી છે. જોકે તે બાબતે હજી ગુનો દાખલ થયો નથી. આ પ્રકરણ પણ આગામી દિવસોમાં બહાર આવશે તેવું જણાઈ રહ્યું છે.